રાજ્યમાં આગામી 15મી ફેબ્રુઆરીથી તમામ દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે, ત્યારે તેની સાફ અસર હેલ્મેટના વેચાણ પર જોવા મળી રહી છે। રાજ્ય સરકારના પરિપત્રને પગલે લોકો હવે હેલ્મેટ ખરીદવા માટે પડાપડી કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે આજરોજ અભય ટાઈમ્સ દ્વારા હેલ્મેટ વિક્રેતા સાથે જ ખરીદી કરવા ઉમટી પડેલા લોકો સાથે વાતચીત કરી આ કાર્યવાહીનો ડર છે કે પછી સ્વસુરક્ષા માટે લોકો હેલ્મેટ ખરીદી કરી રહ્યા છે તે જાણવા પ્રયાસ કર્યો હતો। તો જુઓ લોકો શું કહી રહ્યા છે। આપણી સાથે અહીંયા આપણે હેલ્મેટની દુકાન પર ઉભા છે અને હેલ્મેટ વિક્રેતા જે છે તે આપણી સાથે છે। ये आपने मेरे पूछा जी, आपका नाम? सुनील कुमार मंडल। सुनील भाई, ये पहले कितने हेलमेट बिकते थे? पहले हम 10-15 बेचते थे, अभी जैसे 80-100-120 हेलमेट बिकता है ये। 80-100-120 रोज ना 80-100। तो यार धंधा जबरदस्त बड़ा है ना। हमारा धंधा क्या, मिनिमम रेट लेता हूँ। एक हेलमेट पहले में 50 रुपया फिक्स है हमारा। पहले 10-15 बेचता था तो कमा लेता था 1000 रुपया। अभी क्या है, डेली जैसे 2500-3000 कमा लेता हूँ। एकदम सस्ता बेचता हूँ। हाँ, पूरे सूरत में संजय हेलमेट करके एकदम फेमस है। और कुछ भी खराब होता है तो 1 साल का वारंटी कार्ड बना के देता हूँ भाई। खराब होता है तो फ्री बना के देता हूँ, खाली कांच का पैसा लेता हूँ। सूरत में पहली एवी जगह है અને આ ભાઈ જોઈ લેજો અને તમારે લેવો कौन सी जगह है ये? खटोदरा पानी टंकी नीचे खटोदरा पुलिस स्टेशन आ गए, सोशियो सर्कल। कितने से लेके कितने तक के हेलमेट है? मैं 300 रुपया से लेके और 1500 तक का स्टील बर्ड भेगा ये सब रखता हूँ मैं। अच्छा। और आपका नंबर कौन सा है अगर आपको हेलमेट लेना है आना हो तो? नंबर हमारा है 9427161194। लेकिन हमारे यहाँ का खासियत क्या है कि हम फ्री बना के देते हैं 1 साल तक भाई। एक वर्ष સુધી ફ્રીમાં સર્વિસ આપવાના છે ભાઈ। कोई भी हेलमेट लो, 300 वाला लो, चाहे 500 वाला लो, चाहे 1000 वाला लो, बना के देता हूँ 1 साल तक फ्री। ઓકે, જ્યારે હેલ્મેટ ફરજિયાતની વાત સુરતના અંદર થઈ રહી છે તો ત્યારે તમે જોશો તો દુનિયાભરની હેલ્મેટોની જે દુકાનો છે તેના પર બાકી ભીડ જોવા મળી રહી છે। તો આપણે જે હેલ્મેટવાળા લેવા માટે કાકા આવેલા છે એમને વાત કરીશું। જી, કે શું નામ તમારું? નરેશભાઈ બબાઈવાલા। નરેશભાઈ, મજબૂરીમાં પહેરો છો કે પછી? મજબૂરીમાં નહીં, હવે સરકાર ચેતી ગઈ છે તો આપણે બી એની સાથે જાગૃત થવું પડશે અને કાલે ઉઠીને વધારે દંડ કરવો એના કરતાં આપણે 500 રૂપિયા ખર્ચીને આપણી સલામતી માટે લેવું સારું। અને એ બેને મારી પાસે અત્યારે 500 રૂપિયાની વસ્તુ આપી મને અને પાછા મને 100 રૂપિયા રિટર્ન કર્યા। એટલે મને એમ થયું કે આટલું રોડ પર બેસીને વેચે છે અને 50-100 રૂપિયા જો કમાતા એ મને પાછા આપી દે તો એમને શું મળે? એટલે મેં પાછું પૂછ્યું કે ભાઈ તમે કેટલા રૂપિયાનું છે? એટલે કે 500 રૂપિયા। તો મેં એમને પાછા 100 રૂપિયા રિટર્ન કર્યા। એટલે મારું કહેવું એવું છે, તુમ મુझे यूं बुला न पाओगे, हाँ तुम मुझे यूं बुला न पाओगे, जब कभी भी सुनोगे गीत मेरे, संग संग तुम भी गुनगुनाओगे, हाँ तुम मुझे यूं बुला न पाओगे। હજુ જે સુરતની જનતા છે કે જે હેલ્મેટ વગર હજુ પણ ફરી રહ્યા છે તે લોકો માટે શું સંદેશ આપવાનો છે? એ લોકો બધા જાગશે, એ બધા દંડ ભરીને પછી જાગશે, કારણ કે અમને તો અનુભવ છે એટલે અમે પહેલાં જાગી ગયા। અમે એકવાર વનવે પર ગયા હતા તો વનવે પર બી અમને જે પેનલ્ટી લાગીને તે દાની ઘરે આજનો દિવસ અમે એ વનવે પર બી જવાનું બંધ કર્યું અને જ્યારે બી યુ ટર્ન કે સર્વિસનો લાભ લેવો હોય તો બહુ વિચાર કરીએ અને સરકારને બી સાથ સહકાર આપીએ। અને મારી તો એવી ઈચ્છા છે કે પબ્લિક બી જાગૃત થાય અને સરકારને જે કાયદા બને એને સપોર્ટિંગમાં રહે તો આપણી સુવિધા વધી જશે, આપણા નાગરિકોની સુવિધા વધી જશે, આપણા પેરેન્ટ્સોની, આપણા વાલીઓને બધાની સુવિધા વધી જશે। આપણી સાથે એક યંગ ભાઈ પણ છે, એમને પણ પૂછીશું। ભાઈ, હેલ્મેટ લેવા આવેલો છો? હા સર, હેલ્મેટ જ લેવા આવ્યા છે। એટલે મજબૂરીમાં લેવા આવો છો કે પછી? ના, આપણે સેફટી માટે ને ફરજિયાત છે એટલા માટે તો લેવું જ પડશે। કન્ટિન્યુ પહેરવાનું છે? હા, તો કન્ટિન્યુ પહેરીએ જ છે સર। જે નવયુવાન પેઢી છે યંગસ્ટાર એ લોકોને શું કહેવા માંગો છો? એ લોકોને સર એમની સેફટી માટે લેવું જ જરૂરી છે, કેમ કે બહુ રાઇડર ફાસ્ટ થઈ ગયા છે સુરતમાં, એટલા માટે લેવું જરૂરી છે। કમ્પલસરી પહેરવું જ જોઈએ, કેમ કે આપણી સેફટી આપણા પરિવારની સેફટી છે।